તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ મેઘાલયમાં. તો તમે જોઈ લો આ શિલોંગ સિટી. તો શિલોંગ સિટીનો વ્યૂ સવારનો કંઈક આવા પ્રકારનો છે. અહીંયા ક્રિશ્ચિયન પબ્લિક બહુ રહે છે, એટલે ચર્ચ ને એવું બધું તમને વધારે જોવા મળશે. ત્યાંથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવી ગયો છે આપણો ફર્સ્ટ વોટરફોલ. મેઘાલયમાં સૌથી વધારે વોટરફોલ અને કેવત જોવાની હોય છે, અને સૌથી વધારે સારું સિઝન તો ચોમાસાનું હોય છે, પણ ચોમાસામાં બહુ વરસાદ હોય છે અહીંયા. તો પછી જો પહેલી વાર આપણને અહીંયા કંઈક ખાવાની વસ્તુ મળી હતી, એ છે આપણો મકાઈનો ડોઢ. તો હું અને મારા હસબન્ડ જો વિડીયો લેતા બંને નીકળી પડ્યા છીએ નીચેની તરફ. અહીંયા તમારે કોઈ એન્ટ્રી ફી લાગતી નથી, ફ્રીમાં જ એન્ટ્રી હોય છે. અમે નીકળી ગયા છીએ નીચેની તરફ જો આવી પ્રકારનો વોટરફોલ છે. કેટલો મસ્ત ભગવાનનો અદ્ભુત નજારો છે. તમે રિયલી મુઠ્ઠીમાં જોવો ને તો બહુ જ સરસ લાગતું હતું. તો મેં અને મારા હસબન્ડે ત્યાં જઈને વિડીયો બનાવ્યા હતા. નાવાનું મન બહુ થતું હતું, પણ બધા કપડાં કંઈ લઈને ગયા નહોતા. બધા કેવા મસ્ત નાતા હતા, જોઈને બળતરા થતી હતી અમને. તો મેં તો ખાલી હાથ પગ ધોયા હતા, અને મારા હસબન્ડને તો બહુ જ નાવાનું મન થતું હતું, તો એમને તો અડધા કપડાં પલાળી પણ દીધા હતા. જો અમે થોડા બેઠા અને આ પ્રકારના બધા વિડીયો લીધા હતા નેચર સાથે. મજા આવી ગઈ હતી બહુ જ ગાઈસ. પછી જો કેવું મસ્ત પાણી હોય છે, ચોખ્ખું, એકદમ ચોખ્ખું પાણી હોય છે. તો મારા હસબન્ડે કે મારા પણ થોડા વિડીયો બનાવ્યા, તો એમને અને મારા બંનેના વિડીયો બનાવ્યા હતા મેં. ત્યાં બહારની તરફ કંઈક આવા પ્રકારનો બ્રિજ લાગે છે. રસ્તાઓ બહુ જ સાફ છે. પછી અમે ત્યાંથી બેસીને નીકળી ગયા છીએ અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. બહુ સરસ ચોખ્ખા રસ્તા હોય છે ગાઈસ. મેઘાલય બહુ જ સિટી ચોખ્ખું છે. ત્યાં આપણે કચરો નાખવામાં પણ વિચાર કરવો પડે, કારણ કે લોકો કોઈક નીચે પણ કચરો ના નાખે, એટલું બધું ક્લીન સિટી છે. તો જો મેં અને મારા હસબન્ડે થોડા વિડીયો લીધા હતા અમારા. તો રસ્તાઓ કેવો સરસ છે, જુઓ તમે બધા. આવી ગયા છીએ આપણે નેક્સ્ટ વ્યૂ પોઈન્ટ ઉપર. અહીંયા વ્યૂ પોઈન્ટ બહુ સરસ લાગે છે. અમે અંદર આવી ગયા છીએ. અહીંયા કંઈક 10 રૂપિયા ટિકિટ હતી. ટિકિટ લઈને અમે અંદર નીકળી ગયા છીએ. જો આ છે વ્યૂ પોઈન્ટ અહીંનો. બસ આ જ વ્યૂ પોઈન્ટ જોવાનો હતો આપણે. પછી ત્યાં જઈને અમે થોડા હિંચકાને એવું બધું ખાતું હતું. પહેલાં તો મારા હસબન્ડ ના પડતા હતા કે આમાં શું ખાઓ હિંચકા, પણ મેં કીધું મને મન થાય છે, તો એ પણ બેસી ગયા. પછી ત્યાંથી નીકળી ગયા છીએ આપણે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. તો જો રોડ કાપતા રોડ કેવો મસ્ત છે. બસ અહીંયા મેઘાલયમાં એડવેન્ચર પિકનિક એનો જ ટાઈમ છે અત્યારે. તો રાઇડિંગ કરવાની બહુ જ મજા આવે છે, કારણ કે રસ્તા એકદમ ચોખ્ખા હોય છે, ટ્રાફિક વગરના. જો કેવું ઘાસ છે, જ્યારે તમે અમેરિકામાં આવી ગયા હોય તમને એવી ફિલિંગ આવે છે. પછી આવી ગયો છે જરાનીલ ફોલ. આ પણ એક પ્રકારનો વોટરફોલ જ છે. આ બહુ જ નીચે આવેલો ફોલ છે, તો તમારે ઘણું બધું ચાલવું પડે છે. અને સોરી ગાઈસ, આનો વિડીયો મારાથી ઉતાર્યો નથી, કારણ કે હું ભૂલી ગઈ હતી. વિડીયો બન્યો કે ના બન્યો મને યાદ જ ના રહ્યું. એમનામ જોવા માટે અમે નીચે ઉતરી ગયા હતા. આ આવી ગયો છે નેક્સ્ટ વોટરફોલ. આ વોટરફોલ બહુ જ સરસ છે, તો તમે જુઓ વિડીયોમાં. ત્યાંથી અમે નીચે ગયા હતા જોવા માટે. ત્યાંથી અમે આગળ નીકળી ગયા છીએ. અને જો અહીંયા ફોગનું વાતાવરણ બહુ જ થાય છે, એટલે તમે સાંજના ટાઈમે આવતા હોય તો તમારે સાંજે 5 વાગે તો અહીંયાથી નીકળી જવું પડે છે શિલોંગ સિટી બાજુ. ત્યાંથી આવી ગયા છીએ. જો અમારા છે નેક્સ્ટ વોટરફોલ. તો આ વોટરફોલ તમને નજીકથી બતાવી દઉં, તમે બધા જોઈ લો. જો કેવા પ્રકારના છે. અત્યારે તો ગાઈસ વરસાદ નથી, એટલે તમને કોરું લાગે છે, પણ જ્યારે બહુ જ વરસાદ હોય છે ત્યારે બધી તરફથી પાણી નીચે જતું હોય છે ખીણમાં. તો ત્યારનો નજારો બહુ જ અદ્ભુત હોય છે. અને ત્યારે આવામાં બીક પણ લાગે છે, કારણ કે ખાલી રેનકોટ પહેરીને જ તમે ફરી શકો.
ત્યાંથી અમે નીકળી ગયા પછી અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે અહીંયા કેવું છે કે તમારે થોડા અંતરે ઊભું રહેવું પડે અને થોડા અંતરે બધું જોવાનું હોય છે. રસ્તાઓ બહુ જ લાંબા હોય છે, 5-5 કિલોમીટરના અંતરે બધું આવેલું હોય છે. આવી ગયો છે 7 સિસ્ટરનો ફોલ. તો તમને જોઈ લો, પહેલાં અમે આવી ગયા અને અમે તમારા થોડા વિડીયો ને ફોટોઝ ને એવું બધું લીધું હતું. તો આ છે 7 સિસ્ટરનો ફોલ, જોઈ લો. અત્યારે તો વરસાદ છે નહીં એટલે દેખાતું નથી એટલું પાણી, પણ જ્યારે વરસાદ હોય છે ત્યારે સાથે રાજ્યનું પાણી એક જ આ ફોલમાંથી નીકળે છે. બહાર નીકળીને ટકાવા કરતા માર્કેટ જોઈ હતી. આવી જાય છે માસ્કેવ કેવ્સ. તો કેવની અંદર જવા માટે આવી રીતે કંઈક અંદર જવાનું હોય છે, પણ વિડીયો ગાઈસ બન્યો નથી, સોરી. તો અમે ત્યાંથી નીકળી ગયા આગળની તરફ. તો જુઓ, આ જે ઘોડા જેવું તમને દેખાય છે એ વિજ્ઞાન ની પેલી પ્રયોગશાળા હોય ને એ પ્રકારનું કંઈક છે. નહીં, પ્રયોગશાળાની સંશોધન કેન્દ્ર છે. જો આ છે વિજ્ઞાન સંશોધન કેન્દ્ર, જે આખા નોર્થ ઇસ્ટનું વેધર ચેક કરીને બતાવે છે. કંઈક આવા પ્રકારની છે સંશોધન કેન્દ્ર. તો ત્યાંથી નીકળી ગયા અમે આગળની તરફ. જો કેવું મસ્ત સિટી ચોખ્ખા છે આપણી કરતાં. તો આ આવી ગઈ છે આરવાકે, જેની આપણે ક્યારના રાહ જોઈને બેઠા હતા. બહારથી ટિકિટ લઈને અંદર 1-1.5 કિલોમીટર જેવું અંદર છે, પછી આવે છે આપણી આ આરવાકે. કેવમાં જવા માટે બહાર પાર્કિંગ કરીને લગભગ 500 મીટર જેવું અંદર બીજું ચાલવાનું થાય છે. જે ટ્રેકિંગના શોખીન હોય છે એના માટે આ બહુ સરસ છે. એડવેન્ચર કરવું ગમતું હોય એના માટે બહુ સરસ છે. જો એક બાજુની ખાઈમાં કેવા પ્રકારનો ફોગ જામી ગયો હતો. આ છે આરવા કેવનો બધો ઇતિહાસ. તો તમે પણ વાંચી લેજો, જોઈ લેજો કે કેવા પ્રકારનો છે. તો ત્યાંથી અમે નીકળી ગયા હતા અંદરની તરફ. અંદરની કેવમાં અંદરની તરફ આવી રીતે કંઈક એન્ટ્રી છે, પછી ઘણી અંદર લગભગ 500 મીટર જેવું પાછું અંદર છે. તો અમે ચાલીને અંદર નીકળી ગયા હતા. આવી ગઈ છે કેવ. જુઓ બધા કેવી રીતે ચાલી રહ્યા છે. અહીંયા બહુ જ નીચે સ્લીપરી છે, પણ અંદર બહુ અમને લોકોએ લાઇટિંગ કરી છે. કેવમાંથી નીકળીને જો બહાર આવી રીતે વ્યૂ પોઈન્ટ જોયો હતો અમે, અને મારા હસબન્ડ શંખ વગાડતા બહાર નીકળ્યા હતા. શંખ તો વાગતો નથી, ખાલી કુહુ કોયલ બોલતી હોય એવો અવાજ આવતો તો મને હસવું આવતું હતું. રિટર્નમાં આવ્યા ત્યારે જો પેલો બ્રિજે ફોટો પાડ્યો તો બ્રિજ કેવો ફોગવાળો નીકળી ગયો. એટલે અહીંયા ફોગનું વાતાવરણ બહુ જ થઈ જાય છે. તમે જ્યારે રિટર્નમાં આવો તો અમારી જેમ 4 વાગે તમારે રિટર્નમાં પાછું નીકળી જવું જ પડે છે. તો રિટર્નમાં ફોગ અને વાતાવરણની મજા માણતા અમે નીકળી ગયા છીએ બહારની તરફ. તો જો અમે થોડો રેસ્ટ લેવા માટે નીચે બેસી ગયા હતા. તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છે મેઘાલયનો ફર્સ્ટ ડે. આપણે સેકન્ડ ડેનો બ્લોગ કાલે આવી જશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મેં કીધું એમ ભૂલતા નહીં, અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. અમારા બ્લોગને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.